જુનાગઢ બરવાળા આવે છે. એટલે તમારે સારંગપુર જવું હોય તમારે જુનાગઢથી તો તમારા માટે બેસ્ટ મિની બસ છે. રોડની આ બાજુ જેતપુર અને સામેની બાજુ વડાલ. અને તો બોલો મારી યારે ચામુંડ માત કી જય. તો આ બસમાં તમારે મોબાઈલ ચાર્જિંગની સુવિધા પણ મળી જશે. 10:30 વાગી ગયા અને આવી ગયા છીએ આપણે હોટલ શિવશોભાઈ. અચ્છા, લોકલ એડ્રેસ કહી તો લીમડીથી જસ્ટ 1 કિલોમીટરના. તો ચાલો હવે જમવાનું આવી ગયું છે. હર હર મહાદેવ મારા ભાઈઓને. તો કેમ છો બધા? હું મસ્ત છું, આશા રાખું તમે પણ મસ્ત હશો. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો હું આવી ગયો છું જુનાગઢના બસ સ્પોટે. તો આજની આપણી જર્ની રહેવાની છે બ્રાન્ડ ન્યૂ 2x2 એસી લક્ઝરીમાં જુનાગઢથી અમદાવાદનું. અહીંયાથી જુનાગઢથી આપણે ઉપડવાનો ટાઈમ છે સવારે 6 વાગે અને અમદાવાદ ગીતા મંદિરે પહોંચવાનો ટાઈમ છે બપોરે 1 વાગે. એટલે માનો 7 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર તમને અંદાજે કહી શકી તો 300 થી 350 રહેવાના છે. તો ચાલો પહેલાં સરસ મજાનું તમને જુનાગઢનું બસ સ્પોટ દેખાડી દઉં. તો આવું કંઈક દેખાય છે જુનાગઢનું 15 પ્લેટફોર્મનું બસ સ્પોટ. તો અત્યારે ગાડી લાગવા જઈ રહી છે BS4 ડિલક્સ એક્સપ્રેસ અને સામે એક લોકલ લાગી ગઈ છે જુનાગઢ વડિયા રાજકોટવાળી અને એક સ્લીપર આવી ગઈ છે કોડીનારવાળી. હા, તમારે રાજકોટ જવું હોય તો તમારે પ્લેટફોર્મ નંબર 1-2માં જવાનું રહેશે. તો અહીંયાથી બધી રાજકોટ અમદાવાદ આપણી હજી લાગી નથી. આપણી ગાડી હજી સામે પડી છે, તમે જોઈ શકતા હશો સામે પડી છે, હવે લાગશે હમણાં. અને અત્યારે કલરકામનું કામકાજ ચાલુ છે. વાહ ભાઈ વાહ. તો જુનાગઢનું બસ સ્પોટ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે આ લોકો. ચાલો ઇન્ક્વાયરી કે પૂછપરછ તમને મળી જશે પ્લેટફોર્મ નંબર 1 અને 2ની સામે. અંદર કંઈક અહીંયા બેસવા માટેની આવી વ્યવસ્થા છે. સામે તમને નાસ્તા પાણીની વાત કરીએ તો અહીંયા મળી જશે. એ તમને બધી વેફરોને ટૂંકમાં સારું કે અહીંયા તમને બ્રાન્ડ બધી વેફર મળી જશે. સામે વોશરૂમ ને બધું મળી જાય. અંદર પણ જોઈ શકતા છો અત્યારે કલર કામનું કામકાજ ચાલુ છે. ચાલો એક નવી ગાડી જાય છે વિસનગર, કેશોદ વિસનગર વાળી મોઢેરા ડિવિઝનની છે. બ્રાન્ડ ન્યુ ભાઈ. ચાલો આપણી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. પ્લેટફોર્મ નંબર 1 ઉપર લાગી ગઈ છે જુનાગઢ ઈડરવાળીને. આપણી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર જુનાગઢ અમદાવાદ એસી લક્ઝરી. અચ્છા, વાયા રહેશે જેતપુર, વીરપુર, ગોંડલ બાયપાસ રહેશે અને લાસ્ટમાં આવશે આપણું અમદાવાદ વાયા રાજકોટ થઈને જશે. ચાલો GJ16 એટલે આ દિવ્યા ટ્રાવેલ્સવાળાની ગાડી છે અને દિવ્યા ટ્રાવેલ્સનો ડ્રાઈવર રહેશે અને કંડક્ટર રહેશે આપણા GSRTCના. ચાલો બે બાજુથી તમને ગાડી દેખાડી દઈ. ચાલો અહીંયા તમને બેટરી બોક્સ, મેન તો આપણે લગેજ બોક્સ છે કે મેન તમને બે બાજુ તમને અહીંયા લગેજ મળી જશે. અને GSRTCનું બેઝિંગ કરેલું છે પ્રીમિયમ સર્વિસ. ચાલો અત્યારે લોકલ લાગવા જઈ રહી છે જુનાગઢ બળવાળા મિની બસ લાગવા જઈ રહી છે ભાલટુ ગિરનાર. ચાલો હવે આપણે બસમાં કરશી બોર્ડ. આ છે આપણા ડ્રાઈવર સાહેબ. શું નામ તમારું? લાલાભાઈ ગરાસિયા. અરે વાહ ભાઈ વાહ. ચાલો આજની સફર આપણે લાલાભાઈ રહેવાની. ચાલો પહેલાં તમને એમની કેબિન દેખાડી દઉં. ફર્સ્ટ એડ મળી જશે. ફાયર સેફ્ટીનું આમાં ખૂબ સારું એવું ધ્યાન રાખવામાં આવ્યું છે. રૂટ બોર્ડ અહીંયાથી ચેન્જ થશે. અહીંયા ડિસ્પ્લે કેમેરા આપેલા છે. બે અંદર કેમેરા, બે એની કેબિનમાં આપેલા છે, એક આપણી કેબિનમાં આપેલા છે અને એક લાસ્ટમાં કેમેરો આપેલો છે અહીંયા. યસ. અને એસીના કંટ્રોલર મળી જશે. બાકી માઇક સિસ્ટમ ને બધી. ફાયર સ્ટોપની બોટલ પાછળ મળી જશે. 2x2નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે અને ટોટલ આમાં સીટ કહી તો 46 સીટ મળી જશે. આ એસી વાળી છે એટલે હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. ઉપર તમને સરસ મજાનું બે બાજુ લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે.
અને એક ફાયર સ્ટોપની બોટલ તમને લાસ્ટમાં મળી જશે. અને છેલ્લી 5 સીટ છે એમાં તો તમને સીટ બેલ્ટ પણ મળી જશે. વાહ, ચલો આજે આમાં આપણે ટ્રાય કરશી કે પાછળ લાસ્ટ સીટે પુશબેક કેવું મળે છે. અને ઇમરજન્સી એક્ઝિટ અહીંયા 37 પણ તમને મળી જશે. તો ચાલો બેસી એટલે તમને સીટિંગ કેવું છે એ પણ દેખાડી દઈ. ચાલો એક્ઝેક્ટ ટાઈમે 6 વાગે આપણે જૂનાગઢના બસ સ્પોટથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને હારે જ આપણી આગળ ચાલી રહી છે લોકલ. અને આપણા ડ્રાઈવર સાહેબ લાલાભાઈ આવી ગયા છે એમની હોટ સીટ ઉપર. ચાલો બાકી નાસ્તા પાણીની વાત કરી તો સામે તમને રજવાડી ટી પોસ્ટ મળી જશે. એટલે સવારમાં તમે આવો તોય તમારે ટેન્શન નહીં રહે નાસ્તા પાણી માટેનું. સરસ મજાનો તમને નાસ્તો મળી જશે, પૌવા મળી જશે, ચા કોફી બધું તમને અહીંયા મળી જશે. બારે પણ બીજી પણ એટલી બધી શોપો ખુલી ગઈ છે, ત્યાં પણ તમને ચા ને કોફી મળી જશે. આ બાકી જમવાનું મળે તો અહીંયા તમે ડાઇનિંગ હોલમાં જમી શકો છો. બહુ મસ્ત જમવાનું છે અહીંયા. સામે મળી ગઈ છે ઇલેક્ટ્રિક વાળી જુનાગઢ રાજકોટ વાળી, જે આગળ એનું પાવર ચાર્જિંગ સ્ટેશન છે આગળ એ લોકોનું. તો અહીંયાથી હવે જશે બસ સ્પોટે લાગશે અત્યારે. એટલે માનો 6:30 વાળી અત્યારે ગાડી લાગી રહી છે જુનાગઢથી રાજકોટ માટે. આપણે પહોંચી ગયા છીએ જુનાગઢના રેલવે સ્ટેશને. વોકિંગ ડિસ્ટન્સ છે અને અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. એક્ઝેક્ટ અહીંયા જુનાગઢના જંકશન રેલવે સ્ટેશનના ગેટ આગળ જ આપણી ગાડી ઊભી રહેશે. રેલવે સ્ટેશનથી આગળ આવશો એટલે એક ગેટ આવશે અહીંયા. તો તમારે અહીંયાથી ઉપર ભવનાથ મહાદેવના ધામે જવાશે. અહીંયાથી માત્ર 4 થી 5 કિલોમીટરના અંતરે છે. અને આપણે જુનાગઢના બસ સ્પોટથી પણ ચાલે છે ભવનાથ માટે સ્પેશિયલ મિની બસ ચાલે છે. તો એમાં પણ જઈને તમે ભવનાથ મહાદેવના દર્શન કરી શકો છો. ચાલો આપણી ટિકિટ આવી ગઈ છે. આજની ડેટ ઓફ જર્ની રહેશે 2/2/2024 અને ટોટલ કિલોમીટર તમને કહી તો 327 કિલોમીટર રહેશે. અને આ તો મેં ઓનલાઈન બુક કરાવેલી છે, એની ટિકિટ આપેલી છે. હું GSRTCની એપમાંથી બુક કરાવું છું, તો તમે પણ એમાંથી GSRTCની એપમાંથી બુક કરાવી શકો છો. હા, તમે કેન્સલેશન કરો તો પણ તમારું પેમેન્ટ 24 કલાકમાં આવી જાય. ઘણીવાર 1 થી 2 કલાકમાં પણ તમારે આવી જશે અને ઘણીવાર 24 કલાકમાં પણ આવી જશે. એટલે આમાંથી તમે પેમેન્ટ કરશો તો તમારું પેમેન્ટ એકદમ સેફ રહેવાનું છે. અચ્છા, ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો જુનાગઢથી અમદાવાદની ટિકિટ પ્રાઇસ ગઈ તો 612 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. સાબલપુર ચોકડી આપણે ક્રોસ કરી રહ્યા છીએ ભાઈ. અહીંયા સાબલપુર ચોકડી એટલે રોકડિયાના ભજીયા ખાધા વગર મજા હતા. બહુ મસ્ત ભજીયા છે ભાઈ. ચાલો આપણી આગળ એક ચાલી રહી છે BS4 ડિલક્સ એક્સપ્રેસ. મને લાગે લોકલ રૂટ છે, પાછળ તો રૂટ બોર્ડ દેખાડતું નથી. ચાલો વડાલ પહોંચતા આપણાને સામે ઇન્ટરસિટી મળી ગઈ છે રાજકોટ જુનાગઢ રાજકોટ વાળી. એની આગળ પણ એક મિની બસ ચાલી રહી છે. અચ્છા, એક બ્રિજની વાત કરી તો અહીંયાથી તમારે વડાલથી તમે સીધા સાપુર બાજુ જઈ શકો છો. કે તમારે અહીંયાથી જુનાગઢ બાયપાસ કરવું તો અહીંયાથી તમારે સોમનાથ જવું હોય તો અહીંયાથી તમે સીધા જઈ શકો છો. તો અહીંયાથી આ પુલેથી સીધું તમારું જુનાગઢ બાયપાસ થઈ જશે અને સીધા તમે નીકળશો સાપુર બાજુ. અને સાપુરથી પછી તમે વંથલી અને કેશોદ બાજુ જઈ શકો છો. અચ્છા ભાઈ, નોન સ્ટોપ ચાલે છે. બધું ઇન્ટરસિટી છે, ઇન્ટરસિટી નથી, નોન સ્ટોપ છે ભાઈ. જુનાગઢથી નીકળી અને સીધી રાજકોટ અને રાજકોટથી ઉપડે એટલે સીધી જુનાગઢ. જે આપણી આગળ ચાલતી હતી મિની બસ એટલે આપણી હારું ઉપડી છે આપણે જુનાગઢના બસ સ્પોટથી ભાલથી ગિરનાર. એટલે તમારે જુનાગઢ બરવાડ આવે છે. એટલે તમારે સારંગપુર જવું હોય તમારે જુનાગઢથી તો તમારા માટે બેસ્ટ મિની બસ છે. તો ચાલો હવે આપણે આવી ગયા છીએ આપણી હોટ સીટ ઉપર. પહેલાં તમને સરસ મજાનું પુશબેક દેખાડી દઈ. તો આ રીતનું તમને આટલું તમને પુશબેક મળી જશે. અચ્છા, લેગ સ્પેસની વાત કરીએ તો તમે સરસ મજાની તમને લેગ સ્પેસ મળી જશે, મેગઝીન હોલ્ડર મળી જશે, વોટર બોટલ હોલ્ડર મળી જશે, એક નાનકડી એવી કીટી તમે કાંઈ પણ બી લટકાવી શકો છો. તમે પકડવા માટે તમને 2 હેન્ડલ મળી જશે. અચ્છા, રીડિંગ લાઇટ મળી જશે જે અત્યારે અંદરથી ઓફ રાખી પણ મૂવેબલ મળી જશે. એસીના ફ્લિપ સાઉન્ડ સિસ્ટમ મળી જશે તમને મનોરંજન માટે. સામે તમને ટીવી પણ મળી જશે અને ઉપર સરસ મજાનું તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. અને ફાયર સેફ્ટીનોમાં ખૂબ સારું એવું ધ્યાન રાખવામાં આવ્યું. અને સીસીટીવી પણ તમને આમાં મળી જશે.
અચ્છા, હવે જશે આપણે લાસ્ટની જે 5 સીટ આપી છે એમાં જોઈએ આપણે કેવું તમને પુશબેક મળે, એટલે કે એમાં આરામદાયક કેવો મળે છે. હા, બાકી તમારે આમાં 400-500 કિલોમીટરની સફર કરીએ તો તમારે આમાં બેસ્ટ રહેશે. તો ચાલો હવે આપણે લાસ્ટ બધું 5 આપી છે, પણ લાસ્ટમાં 6 સીટ આપી છે, તમે જોઈ શકતા હશો. અને એમાં ફિક્સ જ રાખ્યું છે, જોઈ શકતા આટલું તમને એમાં લાસ્ટની 6 સીટમાં તમને પુશબેક મળી જશે. ફિક્સ જ છે, તમે કાંઈ કરી ન શકો એમાં. અને લેગ સ્પેસની વાત કરીએ તો તમે જો અહીંયા આ બાજુ બેસો તો તમને લેગ સ્પેસ અહીંયા વચ્ચે મળી જશે. બાકી જે બેઠા અહીંયા આ રીતનું તમને એમાં લેગ સ્પેસ મળી જશે. હા, લાસ્ટવાળીમાં એટલું તમને પુશબેક નહીં મળે, જોઈએ એટલું ટૂંકમાં આરામદાયક ન રહે. પછીની તમે આગળ બેહો તો તમને આ બધી એમાં આરામદાયક સીટ મળી જશે. અને ઇમરજન્સી એક્ઝિટની તમને કીધું હરેક વિન્ડો તમને એસી છે એટલે હરેક વિન્ડો મળી જશે ઇમરજન્સી એક્ઝિટ. પ્લસ તમને અહીંયા ઉપર પણ 2 મળી જશે. અને અહીંયા લાસ્ટવાળી 37 અને 38 વાળી સીટ છે એમાં પણ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અચ્છા, હવે આપણે વડાલ ક્રોસ કરી લીધું છે અને મેન તો હવે એ છે કે જેતપુરથી લઈ જે 6 લેનનું કામકાજ ચાલુ છે જેતપુરથી લઈ અને રાજકોટ લગીનું. જો આપણા સવારમાં ટ્રાફિક ન નડે તો આરામથી આપણે 1 વાગ્યા લગીમાં અમદાવાદ પહોંચી જશે. હવે જોઈએ હવે. અને હું તો કહું યાર, આ બેસ્ટ બસ છે એટલા માટે કે જેને અપડાઉન કરવું, એટલે કે જેને રજા પૂરી કરીને અમદાવાદ જવું છે. મોસ્ટ ઓફ મેં જોયું ઘણા બધા જે આમાં બેઠા છે બધા અમદાવાદ જોબવાળામાં બેઠા છે. અહીંયાથી સવારે બેસી જાય તો એ બપોરે 1 વાગે લગી આરામથી અમદાવાદ ગીતા મંદિરના બસ સ્પોટે પહોંચી જાય. હા, નહેરુનગર ઉતરવું હોય તો એને કે 12-12 વાગે આસપાસ આરામથી નહેરુનગર ઉતરી શકે છે. કે ટૂંકમાં સવારમાં આ બસને ટ્રાફિકનો મેન એ છે કે આ 6 લેનનું કામકાજ જે ચાલુ છે અહીંયા ટ્રાફિક ન નડે તો આપણે આરામથી 1 વાગે ગીતા મંદિરના બસ સ્પોટે પહોંચી જશે. પછી જોઈએ હવે કેટલા વાગે આપણે પહોંચી છીએ. ચાલો, વેલકમ ટુ જેતપુર. એક્ઝેક્ટ ટાઈમે 6:51 આપણે જેતપુરના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. ભાઈ ડોટ ઓન ટાઈમ છે અહીંયા આ અરાઇવલનો ટાઈમ. ટૂંકમાં અહીંયા આવવાનો ટાઈમ છે 6:45 અને જવાનો ટાઈમ છે 6:50. કારણ કે એક પેસેન્જર આવ્યા નતો તો એને ફોન કરવો પડ્યો, તેના હિસાબે આપણે લેટ થઈ ગયા છીએ. જો કહું એક્ઝેક્ટ ટાઈમ છે અહીંયા આવવાનો 6:45 છે, તો આપણે 6:45 અહીંયા આવી ગયા હતા. અચ્છા, જેતપુરની વાત કરીએ તો જેતપુર જાણીતું છે બાંધણી માટે. અને અહીંયાના ભાઈ અહીંયા જેતપુર આવો તો અહીંયાની લચ્છી ખાધા વગર ન જતા. સરસ મજાની અહીંયા તમને લચ્છી મળી જશે. ખાવા પીવામાં કોઈ ટેન્શન નહીં રહે. બસ સ્ટેશન આગળ તમને નાસ્તો મળી જશે, સરસ મજાના ગરમા ગરમ પફ. અને મેઇન એ કે અહીંયા સારામાં સારા તમને અહીંયા ઘૂઘરા મળી જશે નાસ્તા માટે. તો યાર બેસ્ટ છે. અહીંયાથી એક નવાગઢ ગામ પણ આવેલું છે, જે આપણે રોડની સામેની બાજુ. અહીંયાનું રેલવે સ્ટેશન છે નવાગઢ. જેતપુરમાં તમારે આવવું હોય તો નવાગઢ રેલવે સ્ટેશને ઉતરી જવાનું રહેશે. સામે એક સ્લીપર આપણાને મળી ગઈ. સોમનાથ એટલે જુનાગઢ ડિવિઝનની જ હતી. તમને નવાગઢ ગામ દેખાડી. ચાલો હવે આપણે આપણા નેશનલ હાઈવે ઉપર આવી જશે. અને આ રસ્તો જાય છે તમારે પોરબંદર વાળો, એટલે કે જુનાગઢ થઈને તમે પોરબંદર બાજુ જઈ શકો છો. અને સામે દેખાય વડાલ ગામ છે. રોડની આ બાજુ જેતપુર અને સામેની બાજુ વડાલ. અને હવે પાછા આપણે ચડી જશે આપણા નેશનલ હાઈવે 27 ઉપર. અહીંયાથી પણ તમે હાથ ઊંચો કરી અને બસમાં બેસી શકો છો. ચાલો, હાઈવે ઉપર આવતા જ તમને ભાદર નદી આવી જશે. તો આ છે ભાદર નદીનો બ્રિજ. જેતપુર ક્રોસ કરતાં જ આપણાને 6 લેનનું કામકાજ જોવા મળી જશે. તો જોઈએ હવે આપણાને રાજકોટ લગી કેવો ટ્રાફિક મળે છે આ રૂટમાં. કારણ કે તમે જોઈ શકતા હશો કામકાજ ચાલુ છે હજી. આ જો કે તે 2-3 પુલ ચાલુ કરી દેવામાં આવ્યા છે, તો એની હિસાબે થોડો ટ્રાફિક હળવો થઈ ગયો છે. તો યાર સ્ટાર્ટમાં જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે એટલો ટ્રાફિક જામ થતો, ત્યારે ગાડી બધું 3-3 કલાક લેટ આવતી હતી. અને રાજકોટના બસ પોર્ટલ લખીને રાખી દીધું કે ભાઈ તમે આ રૂટથી ગાડી આવતી છે તો અડધી કલાક લેટ આવશે જી.
જોયું આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી છીએ કે લેટ પહોંચી છીએ. તો આ રીતનો ભાઈ જ્યાં બ્રિજ બને છે એ બાજુ સિંગલ પટ્ટીનો રોડ આવી રીતે જોવા મળશે. એટલે જેમ બને એમ કે રાત્રે સફર તમારો પૂરો કરી લેવો, વહેલી સવારે નીકળી જાવ તો તમને ટ્રાફિક જોવા નહીં મળે. જો અત્યારે 7 વાગ્યા છે તો પણ જો ટ્રાફિક આપણને જોવા મળે છે, કારણ કે ઘણી જગ્યાએ એવી જગ્યા સિંગલ લેન ચાલુ કરી દીધું છે. ચાલો અહીંયાથી હવે આપણે વીરપુરમાં એન્ટર થશી. તો કે રોડ ઉપર છે એટલે કે વાંધો નથી, આપણે અંદર જાજુ જવું ન પડે. એન્ટર થતાં સામે આપણાને ભગવા કલરની આપણે પર્પલ કલરની સ્લીપર જોવા મળી ગઈ. ત્યાંથી આપણે સફર કરી હતી વીરપુર ધરમપુરની, એનો વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે, ન જોયું એકવાર ચેકઆઉટ કરી લેજો. ચાલો આવું કંઈક દેખાય છે 7 પ્લેટફોર્મનું વીરપુરનું બસ સ્ટેશન. ચાલો વીરપુર જાણીતું છે આપણા જલારામ બાપાના ધામથી, અને આપણા લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને એક્ઝેક્ટ ટાઈમ 7:09 આવી ગયા છીએ વીરપુર. 7:11 આપણે વીરપુરના બસ સ્ટેશનથી બહાર નીકળીને પાછા આવી ગયા છીએ આપણા નેશનલ હાઈવે ઉપર. સવારમાં ભાઈ અત્યારે એટલો ટ્રાફિક આપણને જોવા મળે છે. તો વિચાર કરો તમે સવારે 10 વાગે 11 વાગે આવો તો કેવો ટ્રાફિક જોવા મળશે. બપોરે તમારે નીકળી જાવ કે વહેલી સવારે કે રાત્રે તમારે આ રૂટ કવર કરી લેવો. નકર આમાં ટ્રાફિકમાં હાલવાના તો 1-2 કલાક તો તમારી પાકી. તો કે હમણાં 2-3 બ્રિજ બની ગયા છે એટલે થોડોક ટ્રાફિક હળવો છે. બાકી જ્યાં બ્રિજનું કામકાજ ચાલુ છે આવી સિંગલ પટ્ટી છે ત્યાં આપણને ટ્રાફિક જોવા મળશે. બાકી વાત કરી વીરપુર આપણે જલારામ બાપાનું મંદિર, તો બસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલું છે જલારામ બાપાનું મંદિર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તો આપણે ડોટ ઓન ટાઈમ એક્ઝેક્ટ 8:21 આવી ગયા હતા રાજકોટના બસ સ્પોટે. આપણા લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર, જે બધી વોલ્વો 2x2 એસી લક્ઝરી બધી લાગશે પ્લેટફોર્મ નંબર 1 અને 2 ઉપર. અત્યારે એક સાબરકાંઠ એટલે જામનગર ભિલોડાની 2x2 લક્ઝરી આવી ગઈ છે. અત્યારે આવો કંઈક છે આપણા રાજકોટના બસ સ્પોટનો માહોલ. અને બહાર જઈને અને મેં કોફી લઈ લીધી હતી. આપણા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબે ચા પીને નીકળી ગયા. તો ચાલો હું કોફી લઈને આવું. આ કોફી બનતા બધું વાર લાગશે એટલે હિસાબે. અને નીંદરની વાત કરી, સરસ મજાનો આરામદાયક સફર રહ્યો હતો યાર. પુશબેક સીટ હતી એટલે ખરેખર બહુ મજા આવી ગઈ. તો તમે આ બસમાં સફર કર્યો છે કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો ભાઈ. બસ એકદમ પેક ચાલે છે, એટલે તમારે જૂનાગઢથી અમદાવાદ સફર કરો તો તમારે એડવાન્સ બુકિંગ કરાવીને ચાલવાનું રહેશે. અહીંયાથી પણ ઘણા બધા પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. ચાલો તમે બસ સ્ટેન્ડ આવો કે રેલવે સ્ટેશને આવો, સાફ સફાઈ રાખજો. એક અહીંયા ઇન્ક્વાયરી પૂછપરછ એક અહીંયા છે અને 2 અહીંયા હતા. એની જગ્યાએ એક હવે પ્લેટફોર્મ નંબર 15ની સામે વયું ગયું છે, તો એનું ખાસ ધ્યાન રાખજો તમે. ચાલો આપણે બહાર નીકળ્યા. ત્યાં એક અત્યારે આવી ગઈ વોલ્વો 9600 રાજકોટ અમદાવાદવાળી. મને લાગે એનું 8:30 થી 9 વાગે ઉપડવાનો ટાઈમ છે, કારણ કે અત્યારે 8:30 વાગી ગયા છે. ચાલે જુનાગઢ વીરપુર આવી ગઈ છે. જુનાગઢ વીરપુર લઈ ગયું છે, લોકલ રૂટ કરતા હશે કવર. ચાલો આવું કંઈક છે અત્યારે આપણા રાજકોટના બસ સ્પોટનો માહોલ જોઈ લો તમે.
અત્યારે જવા તૈયાર થઈ ગઈ છે રાજકોટ જુનાગઢ વાળી એસી ઇલેક્ટ્રિક બસ. રાજકોટ નવસારી રાજકોટ વાળી નોન એસી સ્લીપર અને સીટિંગ બસ. ચાલો, તમારા હોન્ડાના પોર્ટેબલ જનરેટર લેવો હોય તો સામેથી મળી જશે મિસ્ત્રી ઇલેક્ટ્રિકમાં. યસ, હા. આજે આપણા ડ્રાઈવર સાહેબ છે એ લાલાભાઈ ચાલે છે અમદાવાદ, કયું દાહોદ, અચ્છા અમદાવાદ દાહોદમાં ચાલે છે 2x2 એસી લક્ઝરીમાં જ છે. તો એનો વિડીયો જોવો હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો, તો આપણે એની સાથે પણ વિડીયો બનાવશે એ રૂટનો. તો આજે રૂટમાં એ પહેલી વાર આવ્યા છે તો એને રસ્તો પ્રોપર જોયો નથી. આપણે આવી ગયા છીએ ત્રિકોણ બાગે. સામે તમને સિટી બસનું બસ સ્ટેશન જોવા મળી જશે. તો આવી ગયા છીએ આપણે હોસ્પિટલ ચોકે. તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો, અથવા તો તમે બુકિંગ ન કર્યું હોય તો અહીંયા સામે ઊભા રહેવાનું રહેશે તમારે. અહીંયાથી તમે હાથ ઊંચો કરીને બસમાં બેસી શકો છો. આપણે આવી ગયા છીએ ગ્રીનલેન્ડ ચોકડીએ. આપણા રાજકોટનું લાસ્ટ બોર્ડિંગ પોઈન્ટ તમે કહી શકો છો. ત્યાંથી હવે નોન સ્ટોપ આપણે હાઈવે ટુ હાઈવે ચાલશે ચોટીલા સુધી. તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. આપણે પહોંચી ગયા છીએ અને ભાઈ હવે ઠેઠ પુલનું કામ ચાલુ થયું. 9 વાગે અને 2 મિનિટ થઈ ગઈ. ભાઈ બહુ ટાઈમથી આ પુલ બાંધામાં હતો, તો મને લાગે હવે કામ ચાલુ કર્યું આ લોકોએ. અને ભાઈ કુવાડવા આવો તો કુવાડવાના પેડા લીધા વગર ન જતા, કારણ કે અહીંયા તમને જ્યાં નજર જાય અહીંયા તમને રજવાડી પેડાની દુકાન જોવા મળી જશે. એટલે કે થાબડી પેડા અહીંયાના બહુ ફેમસ છે. ભાઈ બસ રાજકોટ દ્વારકામાં ચાલતી અતુલભાઈ વાળી એને હવે રાજકોટ અમદાવાદમાં દીધી છે, કારણ કે એમાં પણ હવે નવી બધી બસો આપી દીધી છે. કારણ કે હમણાં ઘણી બધી ડિલક્સ એક્સપ્રેસ બસ આવી અને ગુર્જરનગરી પણ નવી આવી છે બધી, તો એને હિસાબે એ રૂટમાં નવી દઈ દીધી છે. હીરાસર એરપોર્ટ આવી ગયું છે. માનો રાજકોટથી 20 થી 25 કિલોમીટરના અંતરે હીરાસર એરપોર્ટ આવેલું છે. આપણે રાજકોટથી હીરાસર એરપોર્ટ માટે એસી ઇલેક્ટ્રિક બસ ચાલે છે. તો એમાં પણ તમારે અહીંયાથી કોઈ પણ બી રૂટે જવું હોય એરપોર્ટથી તો તમે અહીંયા આપણી જીએસઆરટીસીની બસમાં બેસીને અહીંયા આવી શકો છો. બોલો મારી યારે ચામુંડ
માત કી જય. તો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. ચાલો એક્ઝેક્ટ ટાઈમ 9 વાગ્યા અને 30 મિનિટ થઈ ગઈ આવી ગયા છીએ આપણે ચોટીલાના બસ સ્ટેશને. તો અહીંયાથી તમારો પિકઅપ પોઈન્ટ અને ડિબોર્ડિંગ પોઈન્ટ અહીંયા રહેશે. અને આગળ આપણી ચાલી રહી છે 2x2 લક્ઝરી ઉપલેટા અમદાવાદવાળી. તો આ બસમાં તમારે મોબાઈલ ચાર્જિંગની સુવિધા પણ મળી જશે, એટલે કે તમે USB એન્ડ્રોઈડ ફોન આમાં ચાર્જ કરી શકશો. એપલના નહીં કરી શકો. હા, એપલનો કરો તમે કન્વર્ટર લગાવીને તમે એપલના ફોન પણ ચાર્જ કરી શકો છો. 10:30 વાગી ગયા અને આવી ગયા છીએ આપણે હોટલ શિવશોભા. અચ્છા, લોકલ એડ્રેસ કહી તો લીમડીથી જસ્ટ 1 કિલોમીટરના અંતરે આવેલી છે હોટલ શિવશોભા. તો આ રીતે અહીંયા તમને જમવા માટેની સરસ મજાની સુવિધા મળી જશે. હા, બાકી નાસ્તા પાણી માટેની વાત કરી તો સૂકો નાસ્તો તમને અહીંયા મળી જશે. અહીંયા 24 કલાક મળી જશે. બાકી જમવાની વાત કરીએ તો જમવાનું સવારે બપોરે 12થી રાત્રે 12 વાગ્યા લગી, એટલે તમારે 12 કલાક અહીંયા જમવાનું મળી જશે. પછી તમને સૂકો નાસ્તો એ 24 કલાક મળશે. અને પહેલાં આપણે અહીંયા આવ્યા હતા રાજકોટથી ગાંધીનગર જે નવી 2x2 એસી લક્ઝરી રૂટ ચાલુ કર્યો, તો એનો આપણે વિડીયો બનાવ્યો હતો. તેમાં અહીંયા આ જ હોટલ આપી હતી, હોટલ શિવશોભા. તો બહુ સારી હોટલ છે અને જમવાનું પણ તમને સરસ મજાનું મળી જશે. જો તો તમને મેનુ દેખાડ દઉં પહેલાં. તો આ રીતનું મેનુ રહેવાનું છે. તમે પોઝ કરીને ચેકઆઉટ કરી લેજો એકવાર. ગુજરાતી થાળી 180 અને પંજાબી થાળી 230 રૂપિયા. મેન તો એ છે કે આપણાને ગુજરાતી થાળી. તો ચાલો હવે જમવાનું આવી ગયું છે, કારણ કે હવે ત્યાં પહોંચશે તો એકાદ વાગી જશે. એક વાગી જશે ને બાપુ? એકાદ વાગી જશે. તો એની હિસાબે કે ચાલો એ કે થાળી જ મંગાવી લઈ. તો આ રીતની તમને થાળી મળી જશે. થાળીમાં તમને શું આવશે? 2 રોટલી આવશે, 3 જાતના તમને શાક મળી જશે, દાળ ભાત મળી જશે, સલાડ મળી જશે, છાશ અને પાપડ મળી જશે. અચ્છા બાપુ, તમે આ હોટલે કેટલી વાર આવ્યા છો? ટૂંકમાં હોટલે કેટલી વાર આવ્યા છો? ત્રીજી વાર આવ્યા છો ને? ઓકે, ચાલો હું આજે બીજી વાર આવ્યો છું. અને તમે બીજી વાર? અચ્છા, વાંથી તમે નીકળો ત્યારે કઈ હોટલ હોય છે બાપુ? અમદાવાદથી નીકળો ત્યારે RR હોટલ. અચ્છા, વાહ, રેડી. એ પણ જબરદસ્ત હોટલ છે. અચ્છા, ત્યાંથી શું ટાઈમિંગ છે બાપુ? RRનો છે વાંથી અમદાવાદથી કેટલા વાગે નીકળો છો? બપોરે 2:30 વાગે નીકળો ને? જુનાગઢ 10-11 વાગે પહોંચી જાઓ. અચ્છા, ઓકે. હા, એ તો પછી અમદાવાદનો ટ્રાફિક ને જુનાગઢ વાળો કે રાજકોટ વીરપુર વાળો ટ્રાફિક. રેડી, ઓકે. બાપુ જમવાનું રેડી? એક નંબર. ચાલો તો આવી જાય તો જમવા, કારણ કે હું પણ હમણાં લાસ્ટમાં આપણે નવો રૂટ ચાલુ કર્યો હતો રાજકોટ ગાંધીનગર વાળો 2x2 એસી લક્ઝરી, ત્યારે પણ આપણે અહીંયા જમ્યા હતા. તો જમવાનું બહુ જબરદસ્ત જમવાનું છે. અને તમે આ રૂટે આવતા હોય તો જરૂર એકવાર આ હોટલનું જમજો. હોટલ શિવશોભા છે. તો ચાલો આવી જાજો જમવા. ચાલો હવે જમીને આપણે બહાર આવી ગયા છીએ. અને બહાર આવ્યા ત્યાં વોલ્વો 9600 આવી ગઈ છે રાજકોટથી અમદાવાદ એરપોર્ટવાળી, જે આપણે રાજકોટના બસ સ્પોટથી 9 વાગે ઉપડવાનો ટાઈમ છે. બાકી હવે થોડાક ટાઈમમાં તમને અહીંયા ઉપર રહેવાની પણ સુવિધા મળી જશે, કારણ કે ઉપર ઓલી વખતે આવ્યા ત્યારે ઉપર રહેવા ડિલક્સ રૂમનું કામકાજ, બધા રૂમનું કામકાજ ચાલુ હતું. તો થોડાક દિવસમાં અહીંયા તમને રહેવાની પણ સુવિધા મળી જશે. બાકી સૂકો નાસ્તો મેં તમને કીધું ને, સામે બધો સૂકો નાસ્તો તમને મળી જશે ગરમ ગરમ, અને એ પણ 24 કલાક તમને. તો ચાલો હવે હોટલેથી જમીને નીકળી ગયા અને આવી ગયા છીએ હવે આપણે હાઈવે ઉપર. હવે નોન સ્ટોપ અમદાવાદ લગી આપણે ચાલવાનું રહેશે. અચ્છા બાપુ, તમારું અમને પૂરું નામ જણાવી દો. મારું પૂરું નામ છે ઝાલા ભૂપેન્દ્રસિંહ અમૃતસિંહ. અચ્છા બાપુ, કંડક્ટર 615. અને હું સર્વિસ બજાવું છું અમદાવાદ ઓલવો ખાતે. અચ્છા, ઓકે. અમદાવાદ ઓલવો ખાતે ડિપાર્ટમેન્ટ. અચ્છા, ઓમ કેટલા વર્ષ થઈ ગયા બાપુ તમારે? મારી નોકરીના 8 વર્ષ જેવા થયા. 8 વર્ષ થઈ ગયા. અચ્છા, તો હમણાં ઓલવોમાં આવ્યા છો એકાદ વર્ષથી? ના, 3 વર્ષથી ઓલવોમાં જ છું. અચ્છા, 3 વર્ષથી ઓલવોમાં. એટલે ઓલી બ્લુ કલર પહેલા બીજા ડેપોમાં હતા. અચ્છા, એટલે બ્લુ કલરની ચાલતી એમાંય ચાલે? એમાં ચાલતા બ્લુમાં બી ચાલ્યા, વ્હાઇટમાં બી ચાલ્યા, અત્યારે આમાં બી ચાલ્યા. અચ્છા, આમાં બી ચાલો છો ને? 3 વાર ઇલેક્ટ્રિક સર્વિસમાં બી ચાલીએ છીએ. અચ્છા, ઇલેક્ટ્રિકમાં ચાલે? ઇલેક્ટ્રિકમાં બી ચાલે છે, કારણ કે હું
ફરતી નોકરી કરું છું. ફિક્સ નહીં તમારે? ફિક્સ નથી. અચ્છા ઓકે. ઓમ તમારે રહેવાનું પ્રોપર? રહેવાનું મારું વતન છે બાયડ. બાયડ રહેવાનું? અચ્છા ઓકે. અરવલ્લી બાયડ. અરવલ્લી જિલ્લો ને? અરવલ્લી. વાહ ભાઈ વાહ. અચ્છા બાપુ, તમે અહીંયાથી કાલે તમે અહીંયાથી બપોર 2:30 વાગે નીકળ્યા છે અમદાવાદથી ગીતા મંદિરથી, અને નાઇટ હોલ તમે જુનાગઢ કર્યો? જુનાગઢ. અચ્છા, જુનાગઢમાં કેવી વ્યવસ્થા રહેવાની? જુનાગઢમાં વ્યવસ્થા છે, રેસ્ટરૂમની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે મારી. અચ્છા, અને અહીંયાથી હવે તમે અમદાવાદ પહોંચશો એટલે તમારી નોકરી પૂરી? મારી નોકરી પૂરી થશે. અચ્છા, પછી કાલે પાછી ક્યારે બપોરે લાગશે? કાલે જે તે સમય સાહેબ મૂકે ત્યારે જવાનું આપણે. અચ્છા, જે તે સમય મૂકે. અચ્છા, આ રૂટ બાપુ ચાલુ થયો અને કેટલો ટાઈમ થઈ ગયો? લગભગ 4 મહિના થઈ ગયા છે. 4 મહિના થઈ ગયા છે. ઓકે. અને બાપુ એક ઈ પૂછવાનું હતું કે આપણા અમદાવાદના ડીબોર્ડિંગ પોઈન્ટ કેટલા છે? અમદાવાદના ડીબોર્ડિંગ પોઈન્ટ આપણે સનાતનથી ચાલુ થાય છે. સનાતન, સરખેજ ઉજાલા, ઓકે, ઇસ્કોન છે આપણું, નહેરુનગર, પારડી અને લાસ્ટમાં ગીતા મંદિર આપણું. ઓકે, પારડી 4 રસ્તા અને લાસ્ટમાં આપણું ગીતા મંદિર છે. અને અહીંયાથી પાછા કેટલા વાગે? 2:30 વાગે ઉપડે? 2:30 વાગે ઉપડે પાછી. ઓકે. બાપુ તો હવે એમના એ ઘરે વયા જશે, કાલે બીજા આવી જશે ને પછી? અને જે આવશે બપોરે બીજા આવી જશે. અને જે ડ્રાઈવર સાહેબ રહ્યા એ આપણે જીએસઆરટીસી ના હતી, જેની બસ છે, એટલે કે આ દિવ્ય ટ્રાવેલ્સ વાળાની બસ છે, તો એના ડ્રાઈવર છે અને એને સેલેરી એ લોકો આપે છે. તો એની ડ્યુટી હવે એ લોકોની ડ્યુટી હવે ચાલુ થઈ, એટલે સવારથી એ લોકો આવ્યા છે, સવારથી અત્યારે અમદાવાદ જશે અને અમદાવાદથી પાછા 2:30 વાગે નીકળશે. 2:30 વાગે નીકળશે અને રાત્રે 10-11 વાગે એ લોકો ડ્રાઈવર આપણા જુનાગઢ પહોંચશે, ત્યારે એની ડ્યુટી પૂરી થશે અને પાછી સવારે એ 6 વાગ્યાથી ચાલુ થઈ જશે. બીજું એ કે હું સાગરભાઈનો ખૂબ આભાર માનવા માંગુ છું, કારણ કે એમના થકી આજે લોકો પણ જાણે છે કે બસની સેવા કેવી છે, હોટલની વ્યવસ્થા કેવી છે અને જીએસઆરટીસી તરફથી કેવી સેવાઓ મળે છે એ સાગરભાઈ થકી મળે છે. માટે સાગરભાઈનો પણ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ ભાઈ. અમે તો એ જ કહી કે ભાઈ સારું અમે પહોંચાડી, અને મેન તો એ કહું કે તમે બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન હોય, સાફ સફાઈ રાખો, કચરા પેટીમાં રાખો. જો અહીંયા ડસ્ટબિન આપેલી છે તો ડસ્ટબિનમાં નાખો યાર, જ્યાં હોય ત્યાં કચરો ના કરો, સાફ સફાઈ રાખો. બરોબર ને સાહેબ? બરાબર. ચાલો. વાગે અને 24 થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ સનાતન સર્કલે. તો અહીંયાથી હવે અમદાવાદની હદ શરૂ થઈ જશે, એટલે અહીંયાથી આપણે અમદાવાદમાં એન્ટર કરશી. અને એન્ટર થતાં જ જો અહીંયા ફૂલ ટ્રાફિક જામ છે, અને એમાં પણ બાજુમાં ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે. તો ઓવરબ્રિજ બની જશે પછી વાંધો નહીં આવશે. ત્યાં લગી હવે થોડો ઘણો ટ્રાફિક જોવા મળશે, એટલે કે 2-4 મહિના હજી આપણાને ટ્રાફિક જોવા મળશે. પહોંચી ગયા છીએ ઇસ્કોન. આપણે પહોંચી ગયા છીએ શિવરંજની. આપણે પહોંચી ગયા છીએ નહેરુનગર. હવે આપણો લાસ્ટ ડીબોર્ડિંગ પોઈન્ટ રહેશે પાલડી 4 રસ્તા, અને પછી આવશે આપણું ગીતા મંદિર. પાલડી 4 રસ્તા ક્રોસ કર્યું અને આપણાને એક 2x2 લક્ઝરી જોવા મળી ગઈ છે, એસી વાળી, અમદાવાદ ધાનેરા વાળી, અને એક બીજી મળી ગઈ છે અંબાજી રાજપીપળા વાળી. આપણે લાસ્ટ ડીબોર્ડિંગ પોઈન્ટ આપણું ગીતા મંદિર બસ સ્પોટ. આપણે ગીતા મંદિર બસ સ્પોટમાં એન્ટર કરી ચૂક્યા છીએ. આપણી હારોહાર ચાલી રહી છે અંબાજી રાજપીપળા વાળી. ચાલો 1:27 આપણે 1:20 આવી ગયા હતા. જબરદસ્ત ડ્રાઇવિંગ છે લાલાભાઈ. અચ્છા લાલાભાઈ, કેટલા વર્ષનો અનુભવ છે તમે ડ્રાઇવિંગનો? 10 વર્ષનો અનુભવ છે. અચ્છા, પહેલા શું ચલાવતા તમે? ઓકે. અચ્છા, આ આવડા દિવ્ય ટ્રાવેલ્સ વાળા કેટલા ટાઈમથી જોડાયેલા છો તમે?
અચ્છા 3-4 મહિના. અચ્છા ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા 3-4 મહિનામાં તમે? ધાનેરા, અમદાવાદ, સાવરકુંડલા, પછી આ જુનાગઢ. અચ્છા જુનાગઢ 3 રૂટમાં ચાલે છે ને? ભાવનગર. અચ્છા અને દાહોદ ચાલે છે ને? દાહોદ. ઓકે દાહોદમાં ચાલો. અચ્છા હવે તમે અહીંયાથી પાછા 2:30 વાગે નીકળશો ને? રાત્રે 10:30-11 વાગે જુનાગઢ, એટલે પછી તમારી ડ્યુટી પૂરી. ઓકે અત્યારે હવે ડીઝલ ભરાવા જશો? ઓકે પાછા પ્લેટફોર્મમાં લાગે. ઓકે ચાલો ધન્યવાદ યાર, જબરદસ્ત ડ્રાઇવિંગ છે. હું તો કહું તમે આ રૂટમાં સફર કરતા હોય જુનાગઢથી અમદાવાદ અથવા અમદાવાદથી જુનાગઢ તો લાલાભાઈની જરૂર મુલાકાત લેજો. ચાલો આવું કંઈક દેખાય છે અમદાવાદનું બસ પટ, એટલે કે ગીતા મંદિર બસ પટ. જેટલી બધી વોલ્વો છે એ બધી અહીંયા લાગશે પ્લેટફોર્મ નંબર 25 ઉપર. અને અહીંયા વોલ્વોનું તમારે બુકિંગ કરવું હોય તો પ્લેટફોર્મ નંબર 25 ઉપરથી તમે વોલ્વોનું બુકિંગ કરાવી શકો છો. બાકી અત્યારે સામે લાવી ગઈ છે ધાનેરા, અમદાવાદ ધાનેરાવાળી. બાજુમાં એક પડી છે દાહોદવાળી. ચાલો આ બેની સફર જોવી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો, તો આનો પણ આપણે વિડીયો બનાવશે. તો ઓવરઓલ સફર કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આપણી ઇન્સ્ટા આઈડી ને ફેસબુકમાં ફોલો ન કરો જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.